તમે સૂપ પીતા હોય ને બહુ ફીલ બહાર હોય ને ગુજરાત બહાર હોય એવું કંઈક ફિલિંગ કરો તમે બેઠા બેઠા જો પણ મોકટેલ છે હો ભાઈ બીજું સમજતા નહીં બીજું ન સમજતા કાંઈ મોજીતો છે મિન્ટ મોજીતો હા Kamleshmodifoodie.com ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે છે ને તમારા માટે એક જોરદાર ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છું એક ભાઈની કોમેન્ટ હતી કે કમલેશભાઈ તમે મોરબીના પણ વિડીયો લઈ આવો તો તમારા માટે આજે મોરબીનો વિડીયો લઈ આવ્યો છું મોરબીની અંદર તમને કહી દઉં કે અમારે છે ને બધું કંઈ સારું સારું ખાવું હોય ને તો અમારે રાજકોટ જવું પડતું હતું હવે તો અમારા ભાઈ જે છે ને એક 10 મિત્રોએ આખી શરૂઆત કરી છે પહેલાં છે ને આ લોકો બેસતા હતા પછી એ લોકોને એવી ઈચ્છા થઈ કે ભાઈ આજે છે ને આપણે પોતાની હોટલ સ્ટાર્ટ કરીએ એક લોકો માટે સ્ટાર્ટ કર્યું છે અને બીજું કે અહીંયા છે ને રમવાનું છે ખાવાનું પણ છે એક્ઝેક્ટ લોકેશન કહી દઉં કારણ કે હું તો મોરબીનો છું એટલે મોરબીનો તમને લોકેશન હું આપીશ એટલે પરફેક્ટ જ આપીશ આ રોડ છે અમારો મોરબીથી અમારે રાજકોટ જવા માટે રસ્તો અજંતા જે ક્લોક ઘડિયાળનું જે કારખાનું છે અજંતા પહેલાં આવે છે આ જગ્યા અને 3 લેન્ડ ચીલની અંદર આવી ગયો છું તો હવે છે ને ભાઈ આવો રાજભાઈ કેમ છો ભાઈ બસ મજામાં તમને કેમ છે હવે તમારું નામ અને થોડોક પરિચય આપી દો મને મારું નામ મિહિર ખંતડિયા ઓકે અમે 10 મિત્રોનો સર્કલ છે આપણું જેને ટીએનસી ગ્રુપ કહીએ છીએ અમે અચ્છા અમારું બેકગ્રાઉન્ડ તો તમે જોઈ શકો છો કે સિરામિક છે અને મારું બેકગ્રાઉન્ડ રિયલ એસ્ટેટ છે એટલે ટૂંકમાં છે ને કોઈ જાતની ઉપાધિ વગરના છે કે શોખથી ચાલુ કર્યું છે કે મોરબીમાં કંઈક નવું આપીએ હવે આપણા આની અંદર લોકો આવી રહ્યા છે તો કઈ કઈ વસ્તુ આમાં જોવા મળશે પહેલાં એ મને જણાવો ગેમ ઝોનમાં નીચે તમે જુઓ તો પહેલા જ એન્ટ્રીમાં જ હોર્સ રાઇડિંગ વાળી ગેમ છે હા એની પાછળ ટ્રેમ્પોલિંગ પાર્ક છે જે 7000 સ્ક્વેર ફીટનું છે જે ગુજરાતમાં બીજા નંબરે છે શું વાત છે વાહ એની બાજુમાં 1200 સ્ક્વેર ફીટનું આપણું સોફ્ટ પ્લે એરિયા છે ઓકે અને 20 થી 25 જેવી આપણે ગેમ છે જે આર્કેડ ગેમ કહેવાય બરાબર. બીઆરબી આવી ગઈ અને સાદી ગેમ પણ આવી ગઈ બિલકુલ ઇન્ડોર છે એટલે કદાચ વરસાદ કે કોઈ પણ ઋતુ હશે તો ગમે ત્યારે રમી શકશો 365 દિવસ ચાલે 65 દિવસ કોઈ દિવસ બંધ નહીં રહે અને તમે રમી શકશો ગમે ત્યારે બરાબર ટાઈમિંગ આપણા 1 થી લઈને રાતના 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પછી મારી એક ફેવરેટ ગેમ છે હા. પહેલાં તો આ કાચ ઉપર ચાલવાનું પછી ઓલી બોલવાળી હા તમે રમીને અનુભવ કરો કેવું રમવાનું બિલકુલ. છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર બોલિંગ એરિયાની છે જ તો તમે જોયું હશે કે એક જ બોલમાં ધાર દઈને એક રહી ગયો બાકી બધાએ પાડી દીધા હતા અને જમવાની તો ભાઈ કેવું પડે એમ જ નથી આજે તમને કીધું કે આજે અમે અલગ અલગ વસ્તુ જમવાના છે એક સૂપ પીવાના છે આજ સુધી તમે વાડકામાં સૂપ પીધો છે પણ આજે સૂપ જે છે ને અમે બ્રેડની અંદર પીવાના છે પછી ઘણી બધી અલગ અલગ ખાવાની વસ્તુ કે જે તમને જોશો ને અને બીજું આકર્ષકનું કેન્દ્ર શું ખબર છે ટાવર મોકટેલ ટાવર એ પણ છે તો હવે વધારે વાર નહીં કે આપણે ડાયરેક્ટ બધું અંદર બતાવશું ભાઈ આપણે ઠીક છે
હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે तो भैया आज कुछ अलग खिलाओगे ना? बिल्कुल सर, बिल्कुल अलग खिलाएंगे जो आपने आज तक यहाँ पे टेस्ट नहीं किया होगा मोरबी के अंदर। कुछ अलग बराबर। सा यूनिक सा आपको टेस्ट कराएंगे। ભાઈ ટીવી જોતું જવાનું અને ખાવાનું, આવું કેવી મજા આવે યાર. પહેલાં તો તમે અંદર આવશો ને એટલે ખરેખર બહુ મસ્ત જે ડેકોરેશન કર્યું છે અને જે નવી કોઈ આવી રીતે હોટલ સ્ટાર્ટ કરી રહ્યા તો એ લોકોએ તો જરૂરથી આ જગ્યાએ વિઝિટ પણ કરવી જોઈએ, કારણ કે માર્કેટમાં નવું નવું શું આવે છે ને એ આપણી ચેનલમાં પણ તમને જોવા મળી જતું હોય છે. જોવો ખાલી. बाहर देख के आपको कुछ तो फीलिंग आ रहा होगा कि एकदम से बाहर की फीलिंग आ रही होगी। Yes, yes. कुछ मॉकटेल्स ऐसे आपको बिल्कुल मजा आएगा। यहाँ पे कुछ यूनिक सा है, कुछ अलग है, जैसे अपना बेसिल मार्टिनी है, कुछ रियल टाइम। और अपना रेस्टोरेंट का आप सिटिंग देख सकते हैं, यहाँ पे एकदम कंफर्टेबल सिटिंग रहेगा। आप चेयर्स देख सकते हैं, एकदम आप बैठ के देख सकते हैं, एकदम कंफर्टेबल है। और बढ़िया सा अपने पास एरिया है, कंजेस्टेड एरिया हमने नहीं किया है बिल्कुल भी। ए स्पेस दिया हुआ है, टेबल से टेबल का दूरी है, जो कि आराम से गेस्ट एंजॉय लोग खा सकते हैं. कोई काफी जगह पे क्या होता है, आपने देखा होगा कि टेबल से टेबल थोड़ा जॉइंट रहता है, वहाँ पे क्या करते हैं कि सिटिंग ज़्यादा करने के उसमें मतलब थोड़ा टेबल क्लोज करते हैं, लेकिन यहाँ पे ऐसा नहीं किया हुआ है। बढ़िया सा स्पेस है, अभी आप देख सकते हैं इसे फुल ऑफ स्पेस है। एक्स्ट्रा चेयर भी हमारे पास जैसे बढ़ना चाहें तो बढ़ा सकते हैं। हेड बढ़ा के हमारा 6 के टेबल में हम 8 की सिटिंग दे सकते हैं, लेकिन उसमें भी अपने पास काफ़ी एरिया बचता है, काफ़ी सिटिंग कंफर्टेबल गेस्ट को रहना चाहिए। फूड के साथ साथ में सिटिंग भी अच्छा होना चाहिए। मेन हमारा फोकस इस चीज़ के ऊपर में। बिल्कुल जी, बाकी थीम आप देख सकते हैं, यहाँ पे कुछ यूनिक आपको फीलिंग तो आ ही रहा होगा। यहाँ पे बिल्कुल, कुछ नया है तो कुछ बेहतर सा लग रहा होगा। કે અત્યારે લોકો છે ને જમવાનું કેમ બહાર પસંદ કરે છે, શાંતિ મળે અને પરિવાર સાથે બેસી શકે, અને એના માટે આ લોકો આવી રીતના આયોજનો છે. લોકો જમવા માટે જમવાનું તો ઘરે પણ સારું બને છે અત્યારે તો, અને સારા સારા લોકો કૂક પણ છે બધા લોકો, પણ લોકો બારે પરિવાર સાથે મળી શકે, મિત્રો સાથે મળી શકે એટલા માટે આપણે જમતા હોય Feeling આના છે. चाहिए યસ, साथ में, બિલકુલ. बिल्कुल। તો હવે તમને છે ને થોડું કિચનનો સીન મારે બતાવો છે, ચાલો.
મોરબીની અંદર આપણે જે કહેવાય છે કે આ આવું ફર્સ્ટ ટાઈમ છે નકર આપણે આ બધું મોજ માણવા માટે આપણે રાજકોટ જતા હતા. આજે મોરબીની અંદર આ બધી શરૂઆત કેવું લાગે છે તમને? આજે એવું લાગ્યું કે આપણે બીજે જવાની જરૂર નથી. હા, અમદાવાદ કે રાજકોટ એના કરતાં પણ સારું છે ઘર આંગણે બધું. ઘર આંગણે. અને આમ જો ફિલિંગ ભાઈ છે ને આમ કંઈક બહાર હોય ને ગુજરાત બહાર હોય એવું કંઈક ફિલિંગ કરો તમે આમ બેઠા બેઠા જો. હા. પણ મોકટેલ છે હો ભાઈ, બીજું મોજીતો સમજતા છે. નહીં, બીજું ન સમજતા કાંઈ. મોજીતો છે, મિન્ટ મોજીતો. હા ભાઈ, બીજા કોઈનો રિવ્યૂ લેવા કરતા છે ને તમારો રિવ્યૂ લેવા જોઈએ, કારણ કે તમારી જ હોટલ છે ને તમે જ જમવાના છો આજે. હવે તમારે તો બેન સારું ને કે બહાર જવાની જરૂર નહીં, હવે આપણી ઘરની હોટલમાં જ જમવાનું એમ ને. આ હક થઈ ગયો પણ કે બહાર જવાની જરૂર ના પડે, જે ખાવું હોય જે મંગાવવું હોય. અમારા ખર્ચા વધી ગયા. અમારા ખર્ચા વધી ગયા. વાહ. આપણા टेबल ઉપર अलग अलग बड़ी वस्तु આવી गई है, तो राजेंद्र भैया क्या क्या मेनू में आप बता दीजिए. ठीक है कमलेश भैया, जैसे आप सामने देख रहे हैं मॉकटेल से शुरू करते हैं. ये अपना खंबा वाला मॉकटेल है. मोरबी में फर्स्ट बार आपने देखा होगा खंबे में मॉकटेल है. क्या बात है. दूसरा उसके सामने में उसी का दूसरा ऑप्शन है आपका कैनबेरी में. फिर आपके सामने में सूप से स्टार्ट करते हैं, तो ब्रेड का जो बाउल है हमने ब्रेड में कर दिया है अभी वो. આ મારા માટે નવું છે. मज़ेदार इसका टेस्ट रहेगा. सामने आपके काजरडिला जो हमने स्टार्टर में रखा हुआ है. सामने आपका चाइनीज से है अपना क्रिस्पी कॉर्न जो कि क्रंची है, थोड़ा सा टेस्ट में मज़ा आएगा. चाट में जाते तो दिल्ली के फ्लेवर में आपको मिलेगा दिल्ली वाली कुरकुरी टिक्की और आपका पालक पत्ता कुरमुरा चाट. अच्छा. फिर मेन कोर्स की तरफ चले तो आपका है पनीर टिक्का मेथी गार्लिक मसाला, साथ में आपका डिलीशियस बटर कुलचा और साथ में आपका मैक्सिकन हॉटपॉट राइस. थैंक यू सो मच. तो હવે ખાઈ લઈએ, મને તો લાગી છે જબરજસ્ત. बिल्कुल बिल्कुल सर, आप टेस्ट कीजिए पहले कैसा आपको Okay. टेस्ट लगता है. તો હવે આપણે જે ટેબલ ઉપર બધી એક એક વસ્તુ તમને જણાવી દીધી, તો મેહરભાઈ કેમ છો? બસ મજામાં. તમને કેમ છે? બસ મજામાં છું. હવે મેહરભાઈ મને એ જણાવો કે આ હોટલનો વિચાર કેવી રીતના આવ્યો હતો, કારણ કે આ રેસ્ટોરન્ટ બધી એક ઘણી એવી હોય છે કે લોકોને જાણવું હોય છે કે કેવી રીતના વિચાર આવ્યો તો શું હતું. અમે ટોટલ 10 પાર્ટનર છીએ આ વસ્તુમાં. અચ્છા. ગેમ ઝોન પ્લસ રેસ્ટોરન્ટ અમે બનાવ્યું છે. ઓકે. 10 પાર્ટનર છીએ અમે ટોટલ. અમે રાત્રે રોજ બેસતા. અચ્છા, અને અમને બેસવા માટે સ્થળ મળતું નહીં. શું વાત કે છે. પોતાની બેઠક ક્યાં કરવી, બધા મેરિટ છે, બધાને પોતપોતાની વાઈફ જોડે આવવું હોય તો બેસવાની સારી જગ્યા નહોતી. ઓકે. આ અમુક છે પણ આપણે પોતાનું હોય એવું વિચારી અને અમે આ કોન્સેપ્ટ આગળ લઈ આવ્યા અને પોતાની જ રીતે આગળ વધ્યા. શું વાત છે. તો ખાલી આ શોખથી જ ચાલુ કર્યું. આ શોખથી કર્યું છે અને આમાં નામ બનાવવા આવ્યા છે. અમારા મિત્રતા કેળવી છે બધા સાથે. શું વાત. પૈસા તો કમાઈ લેશું. તો આ 10 તમે બધા મિત્રો અલગ અલગ કે બધા અમુક સિરામિક લાઈનથી છે. હું મારે પોતાને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. એટલે કોઈ આ પ્રોફેશનલ આ બિઝનેસ માટે નહીં, નહીં, ખાલી શોખ માટે. શોખ માટે છે. સાઈડ બિઝનેસ જે કેવો તો પણ ચાલે. પણ આવા લોકો, ઘણા લોકો જે કહેવાય ને કે ઇતિહાસ કરતા હોય છે, તો 10 મિત્રો બધા ભેગા થયા અને 10 મિત્રોએ આખી એક ઇતિહાસ કરી નાખ્યો ભાઈ. કારણ કે મોરબીની અંદર આ પ્રકારનું પ્રથમ, કદાચ હું એમ કહીશ કે ફરવાનું અને ખાવાનું બહુ ઓછી જગ્યાએ મળતું હોય છે. કાં તો ફરવાનું મળે કાં તો ખાવાનું મળે. આ કોન્સેપ્ટ અમે ગુજરાતમાં જોયેલો નહોતો ને એટલે અમે ટ્રાય કરી કે આ વસ્તુ કેવી સક્સેસ જાય છે. અત્યારે રિસ્પોન્સ સારો મળી રહ્યો છે પબ્લિકનો. મળે જ ને ભાઈ, કારણ કે મારા નાના નાના છોકરાઓ છે સાહેબ, એને મસ્તીનું આવું રમવા મળી જાય અને પછી આગળ સારું સારું આવું ખાવા મળી જાય, પછી ક્યાં જવાની જરૂર છે. હા બરોબર. પછી અમારા જેવા બધા ઘણા લોકો મેચના શોખીન હોય તો મેચ જોવા મળી જાય અને મસ્તીનું એમબીએસ શાંતિથી ટાઈમ પાસ કરવા માટે બેસ્ટ જગ્યા છે. અહીંથી ઘણા લોકો ક્યાંથી લોકો આવવાના છે. સાચું, બાકી વાત છે તમારી. તો હવે ટેસ્ટિંગ કરી નાખું, ચાલુ આ જોઈ લો. એકદમ રિફ્રેશ થઈ જાય. પહેલાં રાજભાઈ છે ને લોકો બધા જો, હા હા, આ સૂપ છે બોલો, બ્રેડની અંદર એ સૂપ છે અને ખાવું કેવી રીતે એ નથી ખબર પડતી. ડાયરેક્ટ ખાતા જવાનું કે અંદરથી કરતા જઈએ. આ સૂપનું નામ છે બ્રોકલી ચડાર સૂપ. એકદમ ક્રીમી છે. પછી અંદર બ્રોકલી જે આપણે
બ્રોકલી નાખેલી છે અને બહુ જ ચીઝ નાખેલું છે, ટેસ્ટફુલ લાગે છે. તો તમે સૂપ પીતા હોય ને બહુ ફીલ જ નહીં થાય તમારે. આ છે ક્રિસ્પી કોર્ન. મકાઈને જે કહેવાય ને કે એને તળી લીધી છે, બાફીને તળી નાખી છે અને પછી એની અંદર ટામેટાં, પછી એની અંદર અલગ અલગ મસાલા નાખીને બહુ જ મસ્ત ક્રિસ્પી લાગે છે, જોરદાર છે, ટેસ્ટફુલ છે. જો છે આ પાલક ચાટ છે. ચાટ તો છે ખરેખર ખાવાની મજા કઈ ગયો છે. એની અંદર જો દહીં નાખેલું છે, પછી મસાલા નાખીને પાલકને થોડોક ઉપર જે ચણાનો લોટ નાખીને તરવામાં આવતું હોય છે અને તરીને પછી એની અંદર જો આમાં ચાટ મસાલો નાખીને બનાવવામાં આવ્યું છે. દિલ્હીની અંદર તમે જાઓ ને ત્યારે લોકો આ ચાટ ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે, કુરકુરે ચાટ. આની વાત કરું તમને, આપણે જે બટાકાની કોર્નફ્લોર લોટ નાખીને જ્યારે આપણે એને તરી નાખતા હોય ને ઘીની અંદર મસ્તીનું, એ ઘી પછી કાઢીને આની અંદર દહીં, લીલી ચટણી અને સેવ ને ચાટ મસાલો નાખીને બહુ જ મસ્ત જે ચાટ છે, ખરેખર તો આ ખાવા જેવી ચાટ છે. મને પર્સનલી બહુ ભાવી. આ છે કેસેટીલા અને આ છે સાલસા સાથે ડીપ કરીશું, જેને ટામેટાની ચટણી સાથે હોય. જો લોકો આ ખૂબ જ પસંદ કરતા હોય છે કારણ કે હેલ્ધી પણ હોય છે. અને અંદર મકાઈનું જો સ્ટફિંગ કરેલું છે. રાજભાઈ દેખાડજો. રાજમા છે, એકદમ હેલ્ધી વસ્તુ હોય છે. મને સાલસાની ડીપ સાથે ખાવાની અને ચટાકેદાર બહુ મસ્ત લાગ્યું. આજનું જે શાક છે ને એ મારા માટે ડિફરન્ટ છે કે એ લોકોએ આની અંદર છે ને મેથીનો યુઝ કર્યો છે. જોઈ છે કેવું લાગે છે, કારણ કે આ બે અલગ અલગ આ લોકોએ ગ્રીનની અંદર પણ હોય છે, પણ અત્યારે આ યલો ટોન છે. પનીર ટિક્કા મેથી ગાર્લિક. આપણે જે પંજાબી શાક ખાતા હોય ને એના કરતાં એકદમ ડિફરન્ટ છે. આની અંદર મસ્તીની ગ્રેવી કરી છે. તમે જોઈ રહ્યા છો કે ગ્રેવી છે, અંદર મેથી, લસણ એનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને બહુ જ ક્રિસ્પી અને બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટફુલ લાગે છે. અને એટલું તીખું નથી, એટલે જે આપણે જે ચટપટું ને બધું ખાતા હોય છે તીખું, એકદમ હેલ્ધી શાક છે. તીખાસ માટે એ લોકોએ ઝીણી મરચીનો યુઝ કર્યો છે. ખરેખર બહુ જ આજે ખાવાની બહુ જ મજા આવી ગઈ. લોકો આવું ખાતા હોય છે. તમે પણ આવું કયું તમને હોટલમાં જાઓ છો ત્યારે તમે ખાવાનું શું પસંદ કરતા હોય? મને છે ને જમવાની પછી છેલ્લા લાસ્ટમાં રાઈસ ખાવાનું ખૂબ જ પસંદ કરતો, કાં તો દાલ તડકા જીરા રાઈસ એવું મંગાવું છું. પણ આજે મેક્સિકન હોટપોટ રાઈસ મંગાવ્યા છે કે જેની અંદર ગ્રેવી પણ આવી ગઈ અને આની અંદર રાજમા, પછી અમેરિકન મકાઈ, જે સ્વીટ કોર્ન. આની અંદર તમારે કોઈ દાળની જરૂર ના પડે, કારણ કે અંદર ગ્રેવી જે તમે જોઈ રહ્યા છો કે મેક્સિકન આખી ગ્રેવી બનાવેલી છે અને આ બે મિક્સ થઈ જતું હોય, કાં તો પછી ઘટે તો શાકને ભાત ખાઈ લ્યો, એ પણ બહુ મસ્ત લાગે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. મને ખરેખર બહુ મજા આવી છે. જ્યારે તમે કદાચ રાજકોટની જ્યારે તમે કદાચ મોરબી આવો ત્યારે ચોક્કસથી આ જગ્યાએ મુલાકાત લેજો. ખૂબ જ મજા આવી ગઈ. અને આજે પૈસા વસૂલ હતી. આજે જો મોકટેલ બધું બનાવીશ અને શાંતિથી નળબળ ખોલીને પીસ. એકદમ ચીલ થઈ ગયું છે. તો અહીંયા વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડિકલે, મળશું ગામ ગીને મળી. અમે એક રણતી આ ધરતી તકતી હરિયમ દસ્તી જે માતાજી કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા. જોવાનું ભૂલતા નહીં. આ બધું ખાતા રહેજો, મોજ કરતા રહેજો અને આવા વિડીયો જોતા રહેજો. તમને તમારા માટે કંઈક નવું પાછળ લઈ આવીશ, તો જોતા રહેજો.